नमो नमः सर्वेभ्यः। संस्कृत भारती गुजरात द्वारा लेवामां आवती संस्कृत गौरव परीक्षाना आ विडियोमां हूँ जयदीप ठाकर आप सौનું हार्दिक स्वागत करूं छुं। संस्कृत गौरव परीक्षानी त्रीजी परीक्षा એટલે કે જેનું નામ છે પ્રમોદિકા, આ પરીક્ષાના વિડિયો 1 માં આપણે આપણા અભ્યાસની શરૂઆત કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ પાર્ટ 2 જે છે કે જેની અંદર આજે આપણે આગળ અભ્યાસ કરીશું। તો ચાલો હવે આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। તેમાં અહીં અનુક્રમણિકા મુજબ જોવા જઈએ તો અહીં હવે આવે છે અત્ર એટલે કે અહીંયા, તત્ર એટલે કે ત્યાં અને સર્વત્ર એટલે કે બધે જ। અત્ર, તત્ર, સર્વત્ર, અહીંયા, ત્યાં અને બધે જ અથવા તો બધી જ જગ્યાએ તેમ। અહીં આપણને સરસ મજાનું ચિત્ર જે છે એ અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં ગણેશજી અને માતા પાર્વતી જે છે તેનો આપણને સરસ મજાનો સંવાદ જે છે એ આપણને અહીં જોવા મળી રહ્યો છે। તો અહીં ચિત્ર જે છે એ ચિત્રને આપણે ખાસ કરીને અભ્યાસના સમયે જોશું અને સાથે સાથે અહીં જે લખેલા જે સંવાદો જે છે તેને આપણે સમજવાના પ્રયત્ન કરશું અને સાથે સાથે કેટલાક શબ્દો એવા છે કે જે શબ્દોનો આપણને સ્વાભાવિક રીતના અર્થ જે છે એ ન ખ્યાલ હોય તો એવા શબ્દોનો પણ આપણને અર્થ જે છે આપણે ખ્યાલ આવશે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ ગણેશજી જે છે એ માતા પાર્વતીને કહે છે ગણેશઃ વદતિ, ગણેશજી બોલે છે અંબ એટલે કે માં। ત્યારે આ સાંભળીને માતા પાર્વતી જે છે એ ગણેશજીને કહે પાર્વતી વદતિ પુત્રક કિમ અસ્તિ। પાર્વતી માતા જે છે એ ગણેશજીને કહે, ગણેશને કહે કે પુત્ર શું છે। આ સાંભળીને ગણેશ જે છે એ ગણેશ જે છે એ માતા પાર્વતીને કહે મોદકમ પુત્ર, કે લાડુ ક્યાં છે। આવું ગણેશજી જે છે એ માતા પાર્વતીને કહે છે। આ સાંભળીને પાર્વતી માતા જે છે એ પાર્વતીમાં ગણેશજીને કહે તત્ર પીઠસ્ય ઉપરી સરાવઃ અસ્તિ તત્ર મોદકમ અસ્તિ। તત્ર એટલે કે ત્યાં। અહીં આપણને ચિત્રમાં જોવા મળે છે કે પાર્વતી માતા જે છે એ દૂર છે અને લખ્યું છે તત્ર પીઠસ્ય ઉપરી એટલે કે ત્યાં જે પાટલો જે છે તેની ઉપર વાટકો રહેલો છે, કટોરો જેવું જે છે રહેલું જે છે। તો એ પાટલા ઉપર જે વાટકો રહેલો છે પીઠસ્ય ઉપરી સરાવઃ અસ્તિ તત્ર મોદકમ અસ્તિ, ત્યાં લાડુ છે એવું પાર્વતી માતા જે છે એ ગણેશજીને કહે છે। આ સાંભળીને ગણેશજી કહે ગણેશઃ વદતિ તત અહમ ખાદામિ, તે હું ખાઉં એવું ગણેશજી માં પાર્વતીને કહે છે। આ સાંભળીને પાર્વતી માતા જે છે એ કહે અસ્તુ ખાદતુ અનંતરમ ગદયા ક્રીડતુ। ગણેશજીએ માતા પાર્વતીને પૂછ્યું કે ત્યાં જે લાડુ જે છે એ લાડુ હું ખાઉં। આ સાંભળીને માતા પાર્વતી જે છે એ કહે છે કે હા ખાઓ, અનંતરમ એટલે કે પછી, ગદયા ક્રીડતુ અને પછી તમે ગદાથી રમો। અહીંયા ગદા જે છે એ પણ આપણને ચિત્રના માધ્યમથી જોવા મળી રહી છે। આ સાંભળીને ગણેશજી જે છે એ પોતે માતા પાર્વતીને કહે કિંતુ ગદા અત્ર નાસ્તિ। પાર્વતી માતાએ કીધું કે ખાઓ કઈ વાંધો નહીં અને પછી તમે ગદાથી રમો। આ સાંભળીને ગણેશજી જે છે એ ગણેશજી માતા પાર્વતીને કહે કિંતુ, કિંતુ એટલે કે પણ, ગદા અત્ર નાસ્તિ, પણ ગદા જે છે એ તો અત્ર નાસ્તિ અહીં નથી એવું ગણેશજી જે છે એ ગણેશ માતા પાર્વતીને કહે છે। આ સાંભળીને પાર્વતી માતા જે છે
એ કહે પાર્વતી વદતી ભવાન તત્ર પશ્યતુ. અહીં પાર્વતીમાં જે છે એ પાર્વતીમાં ગણેશજીને કહે ભવાન એટલે કે તમે અથવા આપ, તત્ર પશ્યતુ ત્યાં જુઓ, એટલે કે અહીં જે છે આપણને બરાબર છે એ આપણને ત્યાં એક ઈશારો જે છે એ આપણને એક સંકેત જે છે આપણને જોવા મળી રહ્યો છે. એ પ્રમાણે ગણેશ વદતી આમ એટલે કે હા, તત્ર અસ્તિ ત્યાં છે, અહમ ક્રીડામી હું રમું છું. આ પ્રમાણેનો સંવાદ જે છે એ અહીં ગણેશજી અને માતા પાર્વતી જે છે એનો સંવાદ અહીં રહેલો છે, જેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ પેજ નંબર 10 ઉપર જ અહીં આપણને ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપઃ કૃષ્ણ ગોવાળીઓ અને કૃષ્ણ જે છે એનો આપણને અહીં સરસ મજાનો સંવાદ જે છે એ આપણને જોવા મળી રહ્યો છે. ચિત્ર જે છે એમાં આપણને જોવા મળી રહ્યું છે કે ગોવાળીઓ જે છે એ ઉભો છે, તેના ખભા પર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બેઠેલા છે, માખણ છે એને લેવા માટેના પોતે પ્રયત્ન પોતે કરી રહ્યા છે. તો આવું ચિત્ર જે છે આપણને અહીં દર્શાવવામાં આવ્યું છે અને એ ચિત્ર જે છે એને આપણે ધ્યાનપૂર્વક જોશું અને આ સંવાદ જે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે આપણે તેને સમજીએ. ગોપઃ વદતી ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે કૃષ્ણ ભવાન અત્ર આગચ્છતુ ઉપરી પશ્યતુ. ગોવાળીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે કે કૃષ્ણ ભવાન અત્ર આગચ્છતુ, તમે આપ અહીં આવો, ઉપરી પશ્યતુ ઉપર તમે જુઓ, બરાબર છે, ઉપર જુઓ એવું ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે. આ સાંભળીને કૃષ્ણ વદતી ઉપરી કિમ અસ્તિ ખલુ, ઉપર શું છે ખરેખર એવું ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોવાળિયાને કહે છે. આ સાંભળીને ગોપઃ વદતી ગોવાળિયો જે છે પોતે કહે છે, બોલે છે ઉપરી ઘટઃ અસ્તિ, ઉપર ઘડો છે અથવા તો માટલું છે, ઘટસ્ય અંતઃ ભવતઃ પ્રિયમ નવનીતમ અસ્તિ, જે માટલું જે રહેલું જે છે એ માટલાની અંતઃ કહેતા અંદર, ભવતઃ એટલે કે તમારું, માટલું જે છે એની અંદર તમારું જે તમને જે પ્રિય જે છે એવું નવનીતમ કહેતા માખણ છે, એટલે કે માટલું જે છે એની અંદર તમારું પ્રિય માખણ છે એવું અહીં ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે. સ્વીકરોતુ તમે એનો સ્વીકાર કરો, તમે એને લો એવું ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે. આ સાંભળીને કૃષ્ણ વદતી કિંતુ કથમ સ્વીકરોમી, અહીં ભગવાન કૃષ્ણ જે છે એ ગોવાળીને કહે છે પણ હું કેવી રીતે તેનો સ્વીકાર કરું, કેવી રીતે તેને હું લઉં એવું અહીં કહે છે. આ સાંભળીને ગોપઃ વદતી ગોવાળીઓ જે છે એ કહે છે મમ સ્કંદસ્ય ઉપરી ઉપવિશતુ. ભગવાન જે છે એમણે ગોવાળીને કહ્યું કે હું કેવી રીતે માખણ લઉં. તો આ સાંભળીને ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે કે મમ સ્કંદસ્ય ઉપરી ઉપવિશતુ, મારા જે ખભા જે છે એ ખભા ઉપર આપ બેસી જાઓ એવું જે છે પોતે ગોવાળીઓ જે છે એ કૃષ્ણને કહે છે. આ સાંભળીને કૃષ્ણ વદતી અસ્તુ અહમ ભવતઃ સ્કંદમ આરોહામી. અને આ સાંભળીને ગોવાળીએ જેમ કીધું એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને કીધું કે કઈ વાંધો નહીં, હા ભલે, હું જે છે બરાબર છે એ તમારા જે ખભા જે છે એ ખભા ઉપર હું પોતે ચડી જાઉં છું, બરાબર છે, અને ત્યાં હું પોતે બેસી જાઉં છું. અને કૃષ્ણ તથા કરોતી, ભગવાન શ્રી કૃષ્ણ જે છે ગોવાળિયાએ જેમ કીધું તથા કરોતી તેમ પોતે કરે છે. ગોપઃ વદતી અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે ગોવાળિયા જે છે એના જે ખભા જે હોય છે એના ઉપર એ પોતે બેસી જાય છે. અને પછી આગળ આપણે જોઈએ ગોવાળિયો જે છે એ કૃષ્ણને કહે અરે એવમ ન સ્વીકરોતુ ઘટઃ પતિષ્યતિ. ગોવાળિયો જે છે
એ ભગવાન શ્રી કૃષ્ણને કહે, અરે આવી રીતે સ્વીકાર ન કરશો, આવી રીતે ન લેશો માખણ, એમ કહે છે. ઘટઃ પતિષ્યતિ, માટલું જે છે પડશે. જ્યારે પણ કોઈ પણ જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદમાં સ્ય જ્યારે આવે ત્યારે ભવિષ્યકાળનું એ ક્રિયાપદ રહેલું હોય છે. પછી આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોવાળિયાને કહે, ન પતિષ્યતિ, નહીં પડે, એટલે કે માટલું નહીં પડે. પુનઃ સ્વીકરોતુ પુનઃ ખાદતુ, ફરીવાર સ્વીકાર કરો, ફરીવાર પાછા ખાઓ. બરાબર છે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોવાળિયાને કહે છે. ગોપઃ વદતિ, અને આ સાંભળીને ગોવાળિયો જે છે એ કૃષ્ણને કહે છે, ભોઃ પશ્યતુ, અરે હે આપ જુઓ, નવનીતમ પતતિ, માખણ જે છે પડે છે, એવું કહે છે. ગોવાળિયો છે એ કૃષ્ણને કહે કે અરે જુઓ, આ માખણ જે છે એ માખણ પડે છે. અહીં ચિત્રમાં જે છે આપણે જોવા મળી રહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં માખણ છે અને માખણ જે છે એ નીચે પણ પડેલું છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમના ભાઈ બલરામજી જે છે એ બલરામજી એ ત્યાં આવી ચડે છે અને ભગવાન શ્રી કૃષ્ણની માતા જે છે એ પણ ત્યાં આવી પહોંચે છે અને એ સંવાદ જે છે એ સંકળાયેલો છે. બલરામ વદતિ અંબ ભવતી પશ્યતુ કૃષ્ણસ્ય પરાક્રમમ. બલરામજી જે છે એ એમની માતાને કહે છે કે માતા ભવતી પશ્યતુ, તમે જુઓ આ કૃષ્ણના પરાક્રમ જુઓ. બરાબર છે કે કૃષ્ણ જે છે એ આ રીતે પોતે માખણ જે છે ને પોતે લે છે, નીચે માખણ પડેલું છે, માખણ જે છે ચોરે છે. તો આ બધું આપ જુઓ. બરાબર છે. એવું બલરામજી જે છે એ તેમની માતાને કહે છે. આ સાંભળીને માતા વદતિ અહો સર્વત્ર નવનીતમ, અરે બધે જ માખણ રહેલું છે. દુર્લલિત કૃષ્ણ અધઃ અવતરતુ, તોફાની અને નટકટિયા એવા કૃષ્ણ નીચે ઉતરો. અધઃ એટલે કે નીચે. અહમ અધુના એવ ભવતઃ બંધનમ કરોમી, હું અત્યારે જ તમારું બંધન કરું છું, હું અત્યારે જ તમને બાંધું છું. એવું અહીં માતા જે છે એ માતા શ્રી કૃષ્ણને કહે છે. તો અહીં આ સંવાદ જે છે એ પરિપૂર્ણ થાય છે. ત્યારબાદ આપણને સરસ મજાનો એના પછીનો સંવાદ જે છે કે જેની અંદર પિતા, પુત્રી અને માતા જે છે તેનો આપણને સરસ મજાનો સંવાદ જે છે એ જોવા મળી રહ્યો છે. અહીં તમને સરસ મજાનું એક ચિત્ર જે છે એ જોવા મળી રહ્યું છે અને આ ચિત્ર જે છે એ ચિત્રમાં જે આપણે દ્રશ્ય દેખાય છે એના અનુસંધાને જ અહીં જે સંવાદો જે રહેલા જે છે એની સાથે સંકળાયેલા છે. તો આપણે અભ્યાસ કરીએ છીએ તેની અંદર ખાસ કરીને આપણે જ્યારે પણ આ સંવાદો જે રહેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ તો સાથે સાથે ચિત્ર જે છે એ ચિત્રને પણ વ્યવસ્થિત જોતા જશું અને અહીં આ જે પ્રકરણ જે રહેલું જે છે તેને આપણે સમજતા જશું. હવે સર્વપ્રથમ માતા જે છે એ પોતે બોલે છે, એટલે કે માતા જે છે એ પુત્રીને કહે છે, માતા વદતિ પુત્રી મંદિરમ ગચ્છતુ. માતા જે છે ઈ તેની પુત્રીને કહે છે કે દીકરી મંદિરે જાઓ. આ સાંભળીને અને કહે છે તત્ર ઉદ્યાને ક્રીડતુ. માતા જે છે એ પુત્રીને કહે છે કે પુત્રી મંદિરે જાઓ અને ત્યાં જે બગીચો જે છે બરાબર છે ત્યાં રમો. બરાબર છે એવું કહે છે. ક્રીડતુ એટલે કે રમો. આ સાંભળીને પુત્રી જે છે એ કહે, પુત્રી વદતિ કેન સહ ગચ્છામિ.
પુત્રી જે છે એ તેની માતાને કહે કે કોની સાથે જાઓ. આ સાંભળીને માતા વદતી, માતા જે છે એ એની પુત્રીને કહે છે તાતેન સહ ગચ્છતુ, પિતાજીની સાથે જાઓ, એવું કહે છે. સહ એટલે કે સાથે, તાત કહેતા પિતા. પુત્રી વદતી, પુત્રી જે છે એ કહે છે તથા કરોમી અહમ ચલામી, પુત્રી જે છે એ પોતે તેવી રીતે કરે છે, એટલે કે માતાએ જેમ કીધું એમ પોતે કરે છે અને પોતે કહે છે અહમ ચલામી, હું ચાલું છું, હું જાઉં છું. પછી હવે આ પિતા અને પુત્રી જે છે એ પોતે ત્યાં મંદિર જે છે ત્યાં પોતે પહોંચે છે. આપને અહીંયા ચિત્ર જે છે એમાં જોવા મળી રહ્યું છે કે મંદિર છે અને પિતા અને પુત્રી જે છે એ પોતે ત્યાં પહોંચ્યા છે. ત્યાંથી આ સંવાદની શરૂઆત થાય છે. તાતઃ વદતી, પિતાજી જે છે પોતે બોલે છે પુત્રી તત્ર મંદિરમસ્તિ, પિતાજી જે છે એ એની પુત્રીને કહે છે કે તત્ર મંદિરમસ્તિ, ત્યાં મંદિર છે. પુત્રી વદતી, આ સાંભળીને પુત્રી જે છે એ એના પિતાને કહે મંદિરસ્ય પુરતઃ કિમ અસ્તિ, કે મંદિર જે છે એની આગળ શું છે, પુરતઃ એટલે કે આગળ. આ સાંભળીને પિતાજી જે છે એ પિતાજી પુત્રીને કહે તાતઃ વદતી મંદિરસ્ય પુરતઃ કપોતાઃ સંતિ તે ધાન્યમ ખાદંતી. પુત્રી જે છે એણે પૂછ્યું કે મંદિરની આગળ શું છે. આ સાંભળીને પિતાજી જે છે એ પિતાજીએ કહ્યું કે મંદિર જે છે એ મંદિરની આગળ, પુરતઃ કહેતા આગળ, કપોતા, કપોતા કહેતા કબૂતરો, આ મંદિર જે છે એની આગળ કબૂતરો છે અને આ બધા કબૂતરો જે છે તે ધાન્યમ ખાદંતી, તે બધા ધાન્ય કહેતા બરાબર છે અનાજ જે છે એને પોતે ખાય છે. પછી બને એવું, પછી પુત્રી જે છે એ એના પિતાજીને કહે પુત્રી વદતી મંદિરસ્ય પૃષ્ઠતઃ વૃક્ષઃ અસ્તિ, પુત્રી પિતાને કહે કે મંદિરની પાછળ, પૃષ્ઠતઃ એટલે કે પાછળ વૃક્ષ છે, મંદિર જે છે એની પાછળ વૃક્ષ છે, તેવું પુત્રી જે છે એ એના પિતાને કહે છે. તાતઃ વદતી, પિતાજી જે છે એ પોતે બોલે છે, કહે છે વૃક્ષઃ ઉન્નતઃ અસ્તિ, વૃક્ષ ઊંચું છે, ઉન્નત એટલે કે ઊંચું. વૃક્ષસ્ય ઉપરી નીડમ અસ્તિ, આ વૃક્ષ જે છે એ વૃક્ષની ઉપર માળો છે, નીડમ એટલે માળો. વૃક્ષસ્ય અધઃ અજાચરતિ, વૃક્ષ જે છે એ વૃક્ષની નીચે, અજા કહેતા બકરી, એ વૃક્ષની નીચે બકરી જે છે એ ચરે છે. ત્યારબાદ પુત્રી વદતી, પુત્રી જે છે એ એના પિતાજીને કહે છે મંદિરસ્ય દક્ષિણતઃ કે સંતિ, ત્યાં મંદિર જે છે એ મંદિરની જમણી બાજુ, દક્ષિણતઃ એટલે કે જમણી બાજુ, અને વામતઃ કહેતા ડાબી બાજુ. તો પુત્રી જે છે એ પુત્રી પિતાજીને કહે કે આ મંદિર છે એની જમણી બાજુ કોણ છે. આ સાંભળીને તાતઃ વદતી તત્ર બાલકાઃ ક્રીડન્તિ, મંદિરની જમણી બાજુ બાળકો રહ્યા છે અને એ બાળકો જે છે બાલકાઃ ક્રીડન્તિ, બાળકો રમી રહ્યા છે, બાળકો રમે છે. કિંતુ વામતઃ કિમ અસ્તિ, તો હવે પિતાજી જે છે એ પિતાજી અહીં પુત્રીને કહે છે પણ ડાબી બાજુ શું છે. તો આ સાંભળીને આ પુત્રી જે છે ઈ પિતાને કહે પુત્રી વદતી વામતઃ સરોવરઃ અસ્તિ, ડાબી બાજુ એટલે કે મંદિર જે છે એની ડાબી બાજુ સરોવર છે. સરોવરસ્ય અંતઃ કમલાની સંતિ, સરોવર જે છે તેની અંદર કમળો છે. તાતઃ વદતી, આ સાંભળીને પિતાજી જે છે કહે છે સરોવરસ્ય સમીપે ઉદ્યાનમ અપી અસ્તિ, સરોવરની બાજુમાં બગીચો પણ છે. ભવતી આગચ્છતુ, તમે આવો. ઉદ્યાનમ દર્શયામિ, બગીચો જોઈએ, બગીચો નિહાળીએ. તો આ પ્રમાણેનો સંવાદ જે છે એ અહીં પિતા અને પુત્રીનો રહેલો છે.
તો ખાસ કરીને આપને ખ્યાલ આવ્યો હશે કે અહીં કેટલા બધા શબ્દો એવા છે કે જે આપણે શબ્દોનો અર્થ જે છે આપણે ખ્યાલ આવે છે આ સંવાદના માધ્યમથી. અહીં જે ચિત્ર જે છે રહેલા જે છે એ ચિત્રમાં જે વિવિધ પ્રકારના એમ કહી શકાય કે મંદિર છે, બાળકો છે, તો એના માધ્યમથી આપણને આ સંપૂર્ણ સંવાદ જે છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ અહીં આપણને આ જે ચિત્ર જે છે એ ચિત્રમાં રહેલા જે સંવાદો જે છે, તો જે પેજમાં ચિત્ર અને સંવાદો જે રહેલા છે તેનો આપણે અભ્યાસ કર્યો, તો એ અભ્યાસ રહ્યો છે તો એમાં અહીં કેટલાક વાક્યો જે છે તેને રચવાના છે, સ્વાધ્યાય જે છે અહીં રહેલું છે, તો એ આપણે તમારે લોકોએ સ્વ અભ્યાસ કરવાનો રહેશે, એટલે કે પોતાની રીતે તેનું સોલ્યુશન કરવાનું રહેશે. હવે અહીં આપણે એક સરસ મજાનું કાવ્ય રહેલું છે જેનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. એવા આ આપણું સરસ મજાનું એક કાવ્ય રહેલું છે. તો ચાલો અહીં માતા જે છે એ માતાની નાની એમથી જે દીકરી જે રહેલી જે છે, અને એ દીકરી જ્યારે પોતે સૂતી હોય છે, અને એ દીકરી જ્યારે સૂતી હોય એવા સમયગાળા દરમિયાન એ દીકરી જે પોતે સૂતેલી છે એને કોઈ પણ પ્રકારે તકલીફ ન પહોંચે એટલા માટે થઈને માતા જે છે એ પૂરી તકેદારી રાખતી હોય છે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ માતા જે હોય, જે બાળક જે પોતે સૂતું હોય, તો સ્વાભાવિક રીતના એનો ભાવ જે છે એ રહેલો હોય જ છે. તો અહીં પણ એક માતા જે છે એ એની પુત્રી પ્રત્યે જે ભાવ જે રહ્યો છે, દીકરી જે છે સૂતી છે અને એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચે, તો એટલા માટે થઈને જ્યારે આ કાવ્ય જે છે એ કાવ્યની અંદર કાગડો છે, કૂતરો છે, તો ઈ આવે છે, અને માતા જે છે એ માતાનો ભાવ જે પુત્રી પ્રત્યે રહેલો છે એ આપણે હવે આ કાવ્યના માધ્યમથી સમજશું. સર્વપ્રથમ લખ્યું છે પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. પુત્રી મમ ખલુ નિદ્રાતી, મમ એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. ખલુ એટલે ખરેખર. સુંદર શયને એટલે કે સુંદર એવી પથારીમાં, સુખમય વસને એટલે કે આરામદાયક અને હળવા જે વસ્ત્રો હોય એમાં, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. હવે આ દીકરી જ્યારે સરસ મજાની સારી એવી પથારીમાં, હળવા એવા વસ્ત્રોમાં જ્યારે પોતે સૂતી હોય એવા સમયગાળા દરમિયાનની વાત છે કે આપણને જોવા મળે છે કે એક કાગડો જે છે એ આવે છે, અને અહીં લખ્યું છે રે રે વાયસ કર્કશ કંઠ. દીકરી જ્યારે પોતે સૂતી હોય એવા સમયગાળા દરમિયાન કાગડો આવે, અને વાયસ કહેતા કાગડો, આ કાગડો જે છે અને એ કાગડાને અહીં માતા જે છે કહે છે મારટ મારટ કર્ણ કઠોર. આ કાગડાને જોઈને માતા જે છે એ માતા કાગડાને કહે છે કે અરે રે કાગડા કર્કશ કંઠ, તારો કંઠ જે છે એ કઠોર રહેલો છે, કર્કશ રહેલો છે. મારટ મારટ કર્ણ કઠોર, કે આ કાનને કઠોર લાગે, કાનને અપ્રિય લાગે એવું તું પોતે મારટ રટણ ન કરીશ, એવું તું પોતે રટણ ન કરીશ. એટલે કે કાનને અપ્રિય લાગે, કાનને કઠોર લાગે, બરાબર છે. તો
એવું તું પોતે રટણ ન કરીશ, એવું અહીં માતા જે છે એ માતા કાગડાને કહે છે અને કહે છે કે અહીં આ કાવ્ય જે છે એ કાવ્યમાં દીકરી માટે થઈને વિવિધ પ્રકારના અલગ અલગ કેટલાક વિશેષણો જે છે એ પ્રયોજવામાં આવ્યા છે કે એની દીકરી કેવી સુખી છે. તો લખ્યું છે અહીંયા કે શ્રાંતા એટલે કે થાકેલી, ક્લાંતા એટલે કે કરમાઈ ગયેલી, પુનઃ અનુનીતા પુનરનુનીતા એટલે કે જે લાડ કરાવીને સુડાવેલી છે, લાડ કરાયેલી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. આ કાગડો જે છે તેને માતા આ પ્રમાણે કહે ત્યારબાદ બને છે એવું કે બિલાડો જે છે ના એ આવે છે અને એને માતા જે છે કહે છે કે મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ, હે બિલાડા તું પોતે મ્યાઉ મ્યાઉ કરીને તું પોતે ઘોર વિરાવમ, તું પોતે મોટો અવાજ ન કરીશ. ચલ ચલ રે ખલ ચોર બિડાલ, કે હે ચોર એવા બિલાડા, હે ચલ ચલ રે ખલ ચોર બિડાલ, હે ચોર એવા બિલાડા તું પોતે અહીંથી જતો રહે. કારણ કે આપણને ખબર છે શું કામ એવું કીધું કે ચોર બિલાડા, કારણ કે બિલાડો હોય કે બિલાડી હોય એ સ્વાભાવિક છે કે પોતે દૂધ પીવા માટે આવતા હોય છે. તો એટલા માટે થઈને એના માટે થઈને આવો શબ્દ જે છે પ્રયોગ કર્યો છે. અને અહીં માતા જે છે એ કહે છે બિલાડી તો સ્નિગ્ધા મુગ્ધા સેવિક્તા દુગ્ધા, એની દીકરી જે છે એ કેવી દીકરી સૂતી છે તો કે સ્નિગ્ધા કહેતા સુવાળી, મુગ્ધા એટલે કે ભોળી, સેવિત દુગ્ધા કે જેને પોતે દૂધનું પાન કર્યું છે, જેને પોતે દૂધ જે છે ને પીધેલું છે, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ આ પ્રમાણેની વાત માતા જે છે એ બિલાડાને કરે ત્યાર પછી એ કૂતરું જે છે નાનું એ જે છે એ આવે છે અને એને માતા જે છે કહે છે ઉચ્ચેર મા ભસ સુનક વરાક, એ કૂતરા એના નામ તારા કૂતરા તું પોતે ઊંચેથી તું પોતે ન બોલીશ, એવું જે છે એ પોતે કહે છે. ભવ ભવ મા કુરુ કાર્યવિહીન, હે કૂતરા કાર્યવિહીન, હે કૂતરા તું પોતે કામ વગરનું તું પોતે ભવ ભવ ન કરીશ. કારણ કે આ માતા જે છે એ દીકરી સૂતી છે. કેવી દીકરી સૂતી છે તો કે વિમલા કેતા નિર્મળ, કુશલા કેતા કુશળ, સુમનો મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ આ માતા જે છે એ કૂતરાને આ પ્રમાણે કહે ત્યાર પછી મશક કહેતા મચ્છર આવે છે, એને માતા જે છે કહે છે રે રે મશક મા કુરુ ગાનમ, હે મચ્છર તું પોતે તારું જે ગાન કરવાનું જે છે, તારું જે ગણગણવું જે છે એ તારું ગણગણવું જે છે એ તું પોતે બંધ કરી દે. તું પોતે એ રીતના ગણગણ કરીશ નહીં, ગણગણ કરીને ગાન ન કરીશ એમ. મા સ્પૃશ, મારી દીકરીઓ સ્પર્શ ન કરીશ. મા દસ રક્ત પીપાસો, મારી દીકરી જે છે તું સ્પર્શ ન કરીશ, મારી દીકરી જે છે એ તું દંશીશ નહીં, સ્પર્શીશ નહીં અને એનું તું લોહી ન પીશ. કારણ કે આ માતા જે છે એ માતા મચ્છરને કહે છે કે મારી દીકરી ખરેખર કેવી સૂતી છે. તો લખ્યું છે ત્યાં સુદતી એટલે કે જેના દાંત સારા છે, સુમુખી જેનું મુખ સારું છે, શોભન ગાત્રી જેના સારા અંગો રહેલા છે, સારા અંગો વાળી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. વિશ્વાસ એમના દ્વારા આ જે કહેવાયેલું સરસ મજાનું કાવ્ય જે છે તો આપણે જોયું કે માતા જે છે એ માતાનો કેવો સરસ મજાનો ભાવ જે છે એ એની સુતેલી જે દીકરી જે હોય છે એના પ્રત્યે રહેલો છે. તો સ્વાભાવિક રીતના અહીંયા જે કાવ્ય જે આપવામાં આવ્યું છે એ ધોરણ 8 ની અંદર અત્યારે હાલના સમયમાં અભ્યાસમાં આવી રહ્યું છે. તો આપણે સરસ મજાનું જાણ્યું. ત્યારબાદ
ત્યારબાદ આપ્યું છે કંદુકેન ક્રીડતી, કંદુકેન ક્રીડતી, દડાથી રમે છે. હવે અહીં આપણને સ્વાભાવિક રીતના આ જે અહીં જે અનુક્રમણિકામાં કંદુકેન ક્રીડતી જે આવે છે તો એમાં સાથોસાથ આપણે કદાચ ખ્યાલ હશે કે વિવિધ પ્રકારની વિભક્તિઓ જે છે એ રહેલી હોય છે. કે અહીંયા લખ્યું છે, અહીં તમને કુલ 3 ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. એક ડાબી બાજુ, પછી વચ્ચે અને પછી જમણી બાજુ. આવી રીતના 3 ચિત્ર જે છે એ દર્શાવવામાં આવ્યા છે. તો પહેલા બે ડાબી સાઈડ જે રહેલા ચિત્રો જે છે, વચ્ચે જે રહેલા ચિત્રો જે છે, એમાં જે રહેલા જે શબ્દો જે છે અને એ બંને શબ્દોના માધ્યમથી સાચું વાક્ય જે છે જમણી બાજુમાં આપેલા જે ચિત્ર જે છે એમાં જે રહેલું જે વાક્ય જે છે એ સત્ય વાક્ય છે. તો ચાલો હવે આપણે તેને સમજીએ. લખ્યું છે બાલકઃ કંદુકેન ક્રીડતી, બાળક જે છે એ દડાથી રમે છે. અહીં વિભક્તિ જે છે એનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજી વિભક્તિ જે છે એ ત્રીજી વિભક્તિમાં 4 પ્રત્યય આવે છે: થી, થકી, વડે અને દ્વારા. આમાંનો કોઈ અર્થ જે છે જે આમાં હોઈ શકે. તો લખ્યું છે બાલકઃ કંદુકેન ક્રીડતી. જે આપણે વાક્ય જોઈએ છીએ ત્રીજી વિભક્તિની જે હું વાત કરું છું કે જેમાં 4 પ્રત્યયો રહેલા છે: થી, થકી, વડે, દ્વારા. તો ત્રીજી વિભક્તિનો જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે હંમેશા કોઈ સાધન જે છે તેનો પ્રયોગ કરવામાં આવેલો હોય છે. અહીં લખ્યું છે કે બાલકઃ કંદુકેન ક્રીડતી, બાળક જે છે એ દડાથી રમે છે. તો બાળકનું રમવા માટેનું સાધન શું? દડો. તો એ સાધન થયું. ઓકે, સરસ. બાળક શેનાથી રમે છે? તો કે દડાથી. આવ્યો ને અર્થ? થી વાળો. કુંભાકારઃ ચક્રેણ ઘટં કરોતિ, કુંભાર જે છે એ ચક્રથી ઘડો જે છે એ બનાવે છે. વાણિજઃ તુલયા શાકં તોલયતિ, વેપારી જે છે એ વેપારી પોતે ત્રાજવાથી શાકને તોલે છે. ભટ્ટઃ ગજેન સહ ગચ્છતિ, સૈનિક જે છે એ હાથીની સાથે જાય છે. તો અહીં આપણને એક પ્રશ્ન થાય કે અહીં તો થી વાળો જે છે એવો કોઈ અર્થ ન આવ્યો કે સૈનિક જે છે એ હાથીની સાથે જાય છે. પણ જ્યારે પણ સાથે વાળો શબ્દ એટલે કે સંસ્કૃતમાં જ્યાં વાક્યમાં સહ શબ્દ રહેલો હોય ત્યારે હંમેશાને માટે થઈને ત્રીજી વિભક્તિ જે છે તેનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. હવે કેટલીક મહત્વની બાબતો જે છે એને આપણે જોઈએ, પણ એ પહેલા અહીં હજુ પણ એક વાક્ય રહેલું છે: રામઃ સીતયા સહ અયોધ્યામ ગચ્છતિ. મેં આપને જણાવ્યું ને કે જ્યારે સહ શબ્દનો પ્રયોગ જ્યારે વાક્યમાં થયેલો હોય ત્યારે ત્રીજી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. કે રામ જે છે એ રામ સીતાની સાથે અયોધ્યા જાય છે, એવું લખ્યું છે ત્યાં. હવે લખ્યું છે અવધેય, જાણી લેવું જોઈએ, જાણવું જોઈએ. શું લખ્યું છે? ક્રિયા જે સાધનથી થતી હોય તે સાધનવાચક શબ્દ તૃતીય વિભક્તિમાં પ્રયોજાય છે. જે મેં આપને જણાવ્યું કે જે ક્રિયા જે છે એ જે સાધનથી થતી હોય એ સાધનવાચક શબ્દ, જે સાધનરૂપી જે શબ્દ જે હોય, બરાબર છે, એ શબ્દ ત્રીજી વિભક્તિમાં એનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે એક જોઈ લઈએ કે અહીં લખ્યું હતું બાલક કંદુકેન ક્રીડતી, બાળક છે દડાથી રમે છે. તો રમવા માટેનું સાધન એ દડો હતો. તો મૂળ શબ્દ જે છે કંદુક, કંદુક એટલે કે દડો, પણ કંદુકેન એટલે કે દડાથી, એવો એનો અર્થ થાય છે. ત્યારબાદ લખ્યું છે કે જેમ કે પ્રથમ ચિત્રમાં બાળક દડાથી રમે છે, અહીં દડો એ રમવાનું સાધન હોવાથી કંદુકેન એવું તૃતીય વિભક્તિનું રૂપ પ્રયોજાયું છે. વળી એટલે આપણે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે રમવા માટે સાધન દડો જે છે એટલા માટે થઈને ત્યાં આપણને
કંદુકેન એવો આપણે શબ્દ જે છે એ આપણે તૃતીય વિભક્તિમાં જોવા મળ્યો અને પણ પુલ્લિંગમાં. વળી સહ એટલે કે સાથે, સહ શબ્દનો અર્થ થાય સાથે. એવા અર્થવાળી વાક્ય રચનામાં તૃતીય વિભક્તિ પ્રયોજાય છે. જેમ કે હાથીની સાથે ભટ્ટ એટલે કે સૈનિક જાય છે એવું કહેવા માટે ગજેન એમ તૃતીય વિભક્તિનું રૂપ પ્રયોજાયું છે. તો જ્યારે પણ સહ શબ્દનો પ્રયોગ જ્યારે થાય, બરોબર છે, ત્યારે આપણે આ જોયું ને કે લખ્યું છે અહીંયા ભટ્ટ ગજેન સહ ચરતી, સૈનિક જે છે હાથીની સાથે જાય છે. તો આમાં થી થકી વડે કે દ્વારા પ્રત્યય જે છે નથી આવ્યો, પણ હાથીની સાથે જાય છે. તો સાથે વાળો શબ્દ જે છે આમાં આવ્યો અને એના માટે સંસ્કૃત શબ્દ સહ. તો સહનો જ્યારે વાક્યમાં જ્યારે પ્રયોગ થયો હોય ત્યારે ત્રીજી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. હવે અહીંયા આપણને લખ્યું છે નીચેની વિભક્તિના રૂપો વાંચો અને સમજો એવું લખ્યું છે. હવે અહીંયા પ્રથમ વિભક્તિ એકવચનમાં અહીં આપવામાં આવેલા છે. દ્વિતીય વિભક્તિ એકવચનમાં શબ્દો આપવામાં આવેલા છે. તૃતીય વિભક્તિ એકવચનમાં શબ્દો જે છે એ આપવામાં આવેલા છે. આપણે અહીં કઈ વિભક્તિ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ? ત્રીજી વિભક્તિ. તો પહેલી વિભક્તિમાં શબ્દ કઈ પ્રમાણે રહેલો હોય, બીજી વિભક્તિમાં કઈ પ્રમાણે રહેલો હોય અને ત્રીજી વિભક્તિમાં કઈ પ્રમાણે રહેલો હોય. લખ્યું છે પ્રથમ વિભક્તિ એકવચનમાં થાય દંડ. અહીં લખેલું છે પ્રથમ વિભક્તિ એકવચનમાં દંડ. દંડ એ પ્રથમ વિભક્તિમાં, દ્વિતીય વિભક્તિમાં દંડમ, તૃતીય વિભક્તિમાં દંડેન. તૃતીય વિભક્તિના શબ્દોને પુલ્લિંગમાં જો આપણે જાણવા હોય તો શબ્દના અંતમાં ન અથવા તો હણ પ્રત્યય રહેલો હોય એના માધ્યમથી આપણે ઓળખી શકાય છે. જો આપણે દેખાડું છું દંડેન, ફલેન, પત્રેણ. દંડેન એટલે કે દંડથી, ફલેન એટલે કે ફળથી, પત્રેણ એટલે કે પત્રથી. એમ દંડ એનું થયું દ્વિતીય વિભક્તિમાં દંડમ, તૃતીય વિભક્તિમાં દંડેન. ફલમ પ્રથમ વિભક્તિમાં, એનું દ્વિતીય વિભક્તિમાં થયું ફલમ અને તૃતીય વિભક્તિમાં ફલેન. પત્રમ એનું થયું દ્વિતીય વિભક્તિમાં પત્રમ અને તૃતીય વિભક્તિમાં થયું પત્રેણ. તો આ રીતને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પછી લખ્યું છે કે સ્ત્રીલિંગમાં પ્રયોજાતા તૃતીય વિભક્તિના રૂપો ધ્યાનથી વાંચો અને એવા અન્ય રૂપો પણ તમારી નોંધપોથીમાં લખો. અહીં તમને સ્ત્રીલિંગમાં અહીં કેટલાક શબ્દો જે છે એ અહીં આપવામાં આવ્યા છે. પ્રથમ વિભક્તિ એકવચનના અને એના તૃતીય વિભક્તિના એકવચનના શબ્દો કઈ પ્રમાણે થાય એ અહીં આપણે દર્શાવવામાં આવ્યું છે. જેમ કે અહીં લખ્યું છે સીતા. સીતા એમાં શું આવ્યું? આ આકારાંત શબ્દ છે. સીતાનું થયું સીતયા, માલાનું માલયા, સેવિકાનું સેવિકયા, લેખનીનું લેખન્યા, કર્તરીનું કર્તર્યા અને જનનીનું જનન્યા. તો આ રીતે આપણે જોયું કે પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં જો પ્રથમ વિભક્તિમાં રહેલા હોય અને તૃતીય વિભક્તિમાં શબ્દો કઈ રીતે થાય જેના વિશે આપણે માહિતી મેળવી. હવે અહીં સ્વાધ્યાય જે છે એ આપણને અહીં આપવામાં આવેલું છે પેજ નંબર 16 ઉપર. તો આપણે જે અભ્યાસ કર્યો છે એના માધ્યમથી આ સ્વાધ્યાય જે છે એ આપણે પરિપૂર્ણ કરવાનું રહેશે. અને અહીં પેજ નંબર 17 સુધી સ્વાધ્યાય રહેલું છે, જે એનું સૂચના અનુસાર આપણે વ્યવસ્થિત રીતના પરિપૂર્ણ કરવાનું છે. તો આજે આપણે ત્રીજી પરીક્ષા જે છે એ ત્રીજી પરીક્ષાના પાર્ટ 2 એટલે કે પાર્ટ 2 ની અંદર આજે આપણે અહીં સુધી જ આપણે અભ્યાસ રાખીશું. આગળનો અભ્યાસ જે છે એ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. નમો નમઃ.